ઉદાહરણ નંબર 2.8 રકમ શું કહે છે કે ડાઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, પરંતુ તેની જાડાઈ 3/4d છે, જ્યાં d બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય છે? બે પ્લેટ વચ્ચેનું અંતર ડી આપેલું છે અને એની વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકીએ છીએ, પણ કેટલી જાડાઈનું? 3/4d. બરાબર. તો કે 3/4d જેટલા અંતરમાં ડાઇલેક્ટ્રિક છે અને બાકીનું જે વધ્યું અંતર એની અંદર હવાનું માધ્યમ છે. તો શું કહે છે કે આ રીતે કેપેસિટન્સમાં એની અંદર શું ફેરફાર થાય છે આપણે જોવાનું છે. બરાબર. ઓકે, તો ધારો કે અહીંયા ફિગર ડ્રો કરીએ આપણે. આ કેપેસિટરની બે પ્લેટો છે. બરાબર. એ બેની વચ્ચે એટલે બે વચ્ચેનું અંતર જે છે એ ધારો કે ડી જેટલું છે. એની અંદર આ રીતે ડી અંતરની અંદર 3/4d જેટલું અંતર જે છે એની અંદર ડાઇલેક્ટ્રિક ભરેલો છે. બરાબર. એનો અચળાંક છે ધારો કે કે જેટલો, અને બાકીનો જે અંતર છે d/4 જેટલું એની અંદર હવાનું માધ્યમ છે. હવે તમે જાણો છો કે હવાના માધ્યમની અંદર જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે કેટલું હોય છે? E0 હોય છે. બરાબર. અને ડાઇલેક્ટ્રિકની અંદર કેટલું હોય છે? E હોય છે. અને E તમને ખબર છે કોના બરાબર થાય? E0/k જેટલું થશે. બરાબર. આપણે ડાઇલેક્ટ્રિક થિયરીમાં આ બધું ડિટેલમાં ભણી ગયા છીએ કે E0/E નો જે ગુણો છે કેટલો થવાનો? k જેટલો થાય છે. ઓકે, ચલો. તો આટલી આપણને પ્રાઇમરી કન્ડિશન આપેલી છે. ડાઇલેક્ટ્રિક અચળાંક k આપ્યો છે, જાડાઈ આપી છે. બરાબર. ઓકે, હવે લઈએ કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે શું લખાય? એ વખતે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હોય છે આપણું? E0 હશે. બરાબર. તો E0 કોના બરાબર થાય? તો V0/d બરાબર થાય થશે. તો V0 = E0 × d. ક્લિયર? આ ડાઇલેક્ટ્રિક ના હોય એ વખતની વાત છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ E0, અંતર છે d બે પ્લેટ વચ્ચે, અને વોલ્ટેજ થશે V0. ક્લિયર? ઓકે, હવે શું કરીએ આપણે? જેવો આપણે ડાઇલેક્ટ્રિક મૂકી દઈએ છીએ, હવે આપણે ધારી લઈએ કે આ જે હવાનું માધ્યમ છે ત્યાં વોલ્ટેજ ધારો કે V1 છે અને ડાઇલેક્ટ્રિકની અંદર વોલ્ટેજ V છે, V2 છે. ક્લિયર? V1 અને V2. તો અહીંયા આપણે V1 અને V2 શોધી નાખીએ. બરાબર. ઓકે, તો એક કામ કરીએ કે d/4 જેટલા હવાના માધ્યમ માટે શું લખાય? બોલો. આ d/4 જેટલું હવાનું માધ્યમ છે એના માટે શું લખાય? તો વોલ્ટેજ V1 કોના બરાબર થાય? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું છે? E0, અને ડિસ્ટન્સ કેટલું છે? d/4 છે, d/4. ક્લિયર? તમે જોઈ શકો છો કે E0 × d કોના બરાબર થાય છે? V0 બરાબર. તો એમ મૂકી દો. શું બનશે? V0/4. ઇક્વેશન નંબર 1. ક્લિયર? સેમ આપણે લખીએ 3d/4 જેટલા ડાઇલેક્ટ્રિક માધ્યમ માટે શું લખાય? તેનો વોલ્ટેજ છે V2 કોના બરાબર થાય? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું છે એનું? E છે, E, અને ડિસ્ટન્સ કેટલું છે? 3d/4. ઇલેક્ટ્રિક ફિલ્ડ E છે, ડિસ્ટન્સ 3d/4. પણ આપણને ખબર છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ E કેટલો થાય ડાઇલેક્ટ્રિકની અંદર? E0/k થાય. ત્યાં શું લખશો? E0/k × 3d/4. ઇક્વેશન નંબર 2 થાય. તો શું કર્યું આપણે?
વી ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ડી સૂત્રનો ઉપયોગ કરીને આપણે બેના વોલ્ટેજ શોધી નાખ્યા અલગ અલગ. હવે લખી શકાય કે બે પ્લેટ વચ્ચે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી કોના બરાબર થાય? V1 પ્લસ V2 બરાબર. ક્લિયર? મૂકી દો વેલ્યુ. V1 છે V0/4 પ્લસ આ છે, હા આ 2 ને પણ શું લખી શકાય? જો આને પણ તમે ચેક કરો, E0 ઇન્ટુ ડી એને શું લખી દેવાનું? V0. તો શું થશે? આ 3/4 ડિવાઈડ બાય K ઇન્ટુ V0. બરાબર? ચેક કરી લો. E0 ઇન્ટુ ડી બની ગયો આપણો V0, બાકી બધું લખી નાખ્યું અને આ રીતે. ઓકે, તો ઇક્વેશન 1 અને 2 કરી નાખો. તો 2 કયું છે? 3/4K ઇન્ટુ V0. ચલો V0 કોમન કાઢી લો. તો બ્રેકેટમાં શું રહેશે? 1/4 પ્લસ 3/4K. તો V બરાબર લસાને સાદું રૂપ આપી દો. લસા કેટલો આવશે? 4K. અહીંયા કેટલા ગુણાશે? 4 તો છે, K નથી, તો શું આવશે? K. અને પ્લસ અહીંયા નીચે 4K છે તો એઝ ઇટ ઇઝ લેશે 3. થઈ ગયું? ઓકે, તો ડાઇલેક્ટ્રિક મૂક્યા પછી બે પ્લેટ વચ્ચે આટલો વોલ્ટેજ છે V જેટલો. પહેલાં કેટલો હતો? સ્ટાર્ટિંગમાં V0 જેટલો હતો. ક્લિયર? ઓકે, હવે આપણને ખબર છે કે કેપેસિટન્સ શું થવાનું? તો C બરાબર Q ડિવાઈડ બાય V થાય. પણ Q શું છે? તો Q તો શું હતો આપણો? પ્લેટ પરનો ચાર્જ હતો. તો એ તો અચળ રહેવાનો છે. એ તો પહેલાંથી આપણે જે ચાર્જ મૂક્યો છે જ રહેવાનો છે. તો ધારો કે નામ આપી દઈએ આપણે Q0. ક્લિયર? ત્યાં લખી શકાય કે Q0 ડિવાઈડ બાય V થશે. ઓકે, અહીં લખીએ કે પ્લેટો પર Q0 જેટલો વિદ્યુતભાર અચળ હોવાથી, બરાબર, બંને પ્લેટ ઉપર Q0 જેટલો ચાર્જ તો હતો એટલો જ રહેવાનો પહેલાંથી. તો કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ Q0 અપોન V. તો Q0 ડિવાઈડ બાય V કેટલો છે? તો V0 ઇન્ટુ આવશે K પ્લસ 3/4K. આને તમે ઉપર લઈ જાઓ લસા આપીને. તો Q0 ડિવાઈડ બાય V0 4K ડિવાઈડ બાય K પ્લસ 3. બરાબર? અને Q0 અપોન V0 શું કહેવાતો હતો આપણો? ઓરિજિનલ કેપેસિટન્સ C0 કહેવાય. કેમ કે જુઓ, Q0 સ્ટાર્ટિંગનો વિદ્યુતભાર છે તો અંતમાં પણ અચળ જ રહેવાનો છે. અને V0 શું છે? સ્ટાર્ટિંગનો વોલ્ટેજ છે. તો C બરાબર શું થાય? C0 4K ડિવાઈડ બાય K પ્લસ 3. ક્લિયર? તો આટલું યાદ રાખો. ઓકે, તો દાખલો થોડો ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? અને એને કઈ રીતે આપણે ફાઇન્ડ કરીએ છીએ અલગ અલગ બે ભાગમાં એ જોવાનું છે. ક્લિયર? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા E0 હશે, અહીંયા E જેટલું છે, અને ડાઇલેક્ટ્રિક એને કેટલું થવાનું? E0 અપોન K જેટલું. વોલ્ટેજ છે V1 અને V2. તો સ્ટાર્ટિંગમાં આપણે કઈ કન્ડિશનની હેલ્પ લઈશું કે જ્યારે ડાઇલેક્ટ્રિક નથી એ વખતે ઇલેક્ટ્રિક ફિલ્ડ E0 છે અને વોલ્ટેજ છે V0. તો શું થાય? V0 બરાબર E0 ઇન્ટુ ડી. અને જો તમારે હજુ પણ લખવું હોય તો કે કેપેસિટન્સ કેટલું થવાનું? તો C0 બરાબર Q0 ડિવાઈડ બાય V0. આ શરૂઆતનું છે ઓરિજિનલી, બરાબર, હવાનું માધ્યમ હોય ત્યારે. પછી ડાઇલેક્ટ્રિક મૂકીએ તો બે અલગ અલગ પાર્ટીશનમાં શોધી નાખીએ અને પછી બેનો સરવાળો કરી નાખીએ વોલ્ટેજ, અને એટલો એનાથી Q0 પણ V કરી નાખીએ. ક્લિયર? તો દાખલો જે છે તમારે જોઈ લેવાનો છે. હા, ઓકે. હવે પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. ઉદાહરણ 2.10. એકચ્યુઅલી આ તમને મેં જે આગળ ગણાવ્યું હતું, બરાબર, આઈ થિંક 2.11 જે હતો સ્વાધ્યાયનો એ જ દાખલો ફરીથી અહીંયા છે, બરાબર, થોડી વેલ્યુ ચેન્જ કરેલી છે. શું કહે છે કે 900 પિકો ફેરાડેના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે. તો કેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે? તો આ છે પોઈન્ટ એ હતો. અને હવે બી પોઈન્ટ શું કહે છે કે કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 પિકો ફેરાડેના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. તો હવે આ તંત્ર વડે કેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે? તમને આન્સરનો અંદાજ તો આવી ગયો હશે કે શરૂઆતમાં જે હતી કેપેસિટર પાસે ઉર્જાના કરતાં અડધી ઉર્જા બાકી રહેશે અને બાકીની અડધી ઉષ્મા ઉર્જા પર વ્યય પામશે. ક્લિયર? ઓકે, હવે અહીંયા જુઓ, સ્ટાર્ટિંગમાં તમને
C1 C2ની વેલ્યુ સરખી જ આપે છે બંનેમાં 900 માઇક્રોફેરાડે અને બેટરીનો વોલ્ટેજ આપે 100 વોલ્ટ. તો શું લખાશે કે ભાઈ ફર્સ્ટ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી થશે U બરાબર હાફ C1V². વેલ્યુ મૂકી દો. હાફ C1ની વેલ્યુ આપી છે, V આપેલો છે, તો આ કેટલી મળી 4.5 × 10⁻6 જૂલ મળી. હવે બી પોઈન્ટમાં શું કહે છે કે હવે આપેલ કેપેસિટરને બેટરીથી જુદું પાડી તેના જેવા જ બીજા વિદ્યુતભાર રહિત બીજા કેપેસિટર સાથે જોડવામાં આવે તો બંને પરનો વિદ્યુતભાર કેટલો હશે. આની પહેલાં જે દાખલો ગણાવ્યો મેં તમને ડિટેલમાં સમજાવ્યું હતું, બરાબર, કે ચાર્જ જે છે અડધો કેવી રીતે થાય છે. ઓકે, હવે એ હું ફરીથી લખતો નથી, બરાબર, સીધું લખી દઉં છું આની અંદર કે બંને કેપેસિટર પરનો જે વિદ્યુતભાર છે એ કેવો થવાનો, અડધો થવાનો, Q/2. ફર્સ્ટને આપણે કહી દઈએ Q1 એ ટોટલ ચાર્જના ભાગ્યા 2. કુલ ચાર્જ કેટલો છે શોધી નાખીએ અને પછી ભાગ્યા 2 કરીએ, તમને બંને ઉપર મળી જવાનો છે, બરાબર. ઓકે, તો અહીંયા બીજું શું લખી શકાય, Q2 પણ લખી શકાય. તો Q1 અને Q2 જે છે બંને અલગ અલગ કેપેસિટર પરનો ચાર્જ છે જે સરખો જ રહેવાનો છે Q/2 જેટલો. ઓકે, તો કુલ ચાર્જ કઈ રીતે મળશે તો Q બરાબર C1V. શરૂઆતમાં C1 આપણને ખબર છે, V વોલ્ટેજ ખબર છે, વેલ્યુ કેટલી આવી 9 × 10⁻8 કુલમ. એનો અડધો ડિવાઈડ કરી નાખો બંને ઉપર તો 4.5 આવશે. પછી શું કરીએ કે ભાઈ કેપેસિટર એકની ઉર્જા કેટલી તો Q1 લખાય, Q2/2C પ્રમાણે વેલ્યુ મૂકે દરેકની, તો કેટલી મળી 1.125 × 10⁻6 જૂલ. U2 બીજા કેપેસિટર પરની ઉર્જા, તો સૂત્ર પણ એ જ Q2-2/2C2 વેલ્યુ મૂકી દો, એ પણ એટલી જ મળી. તો ટોટલ કેટલી ઉર્જા કહેવાય બંનેની ભેગી થઈને, તો બંને કેપેસિટરની કુલ ઉર્જા U1 પ્લસ U2 અને આપણે કહી દઈએ U તો 2.25 × 10⁻6. ક્લિયર? ઓકે, તો બેટરીથી કનેક્શન છૂટું પાડ્યા પછી અંતમાં બંને કેપેસિટર પાસે આટલી ઉર્જા હોય છે, બરાબર. જ્યારે શરૂઆતમાં ચાર્જ કર્યું એક જ હતું કેપેસિટર ત્યારે એની ઉર્જા આટલી હતી. હવે આમાં તમને પાછળ પૂછી શકે કે ભાઈ કેટલી ઉર્જાનો વ્યય થશે, તો શું કરવાનું, યુમાંથી તમે U ને કરશો માઇનસ. ક્લિયર? તો અડધી ઉર્જા વ્યય પામશે આની, બીજી આટલી આવશે, બરાબર. વ્યય પામતી ઉર્જા પણ કેટલી આવશે 2.25 × 10⁻6 જૂલ. તો બંને એક્ઝામ્પલ જે છે આપણા સેમ જેવા છે, રાઈટ. ઓકે, પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. શું કહે છે કે દરેક 9 માઇક્રોફેરાડેના કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડેલા છે આપણે. ઓકે, તો સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું હશે, મતલબ સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. પછી શું કહે છે કે આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો તફાવત કેટલો હશે, બરાબર. તો ફર્સ્ટ આપણે ફિગર ડ્રો કરી લઈએ આની અંદર. તો આપણી પાસે 3 કેપેસિટર શ્રેણીમાં છે અને બેટરી જોઈન કરી છે આ રીતે. તો તમને ફર્સ્ટ પરિપથ દોરતા આવડવું જોઈએ આ રીતે, બરાબર. C1 C2 C3 અને વેલ્યુ બધાની સરખી છે, 9 પિકોફેરાડે છે અને બેટરીનો વોલ્ટેજ કેટલો આપ્યો છે 120 વોલ્ટ. ક્લિયર? તો ફર્સ્ટ ચાર્જ કેટલો રહેશે બધામાં સરખો, Q જેટલો હશે. આપણને શ્રેણી જોડવાની ખાસિયત ખબર છે કે શું સમાન અને શું અલગ અલગ છે. તો SQ શોર્ટ બનાવીએ તો આપણે SQ મતલબ સિરીઝમાં Q સરખો હશે, બરાબર. પણ વોલ્ટેજ બધામાં કેવો હશે અલગ અલગ, V1 હશે, આની અંદર V2 હશે, આની અંદર V3 હશે. ક્લિયર? તો આપણે 3 અલગ અલગ વોલ્ટેજ શોધવાના છે. ચાર્જ બધામાં સરખો Q Q અને Q. ક્લિયર? ચલો ફર્સ્ટ લઈ લઈએ સમતુલ્ય કેપેસિટન્સ. કેટલું આવશે 1/C equivalent is equal to 1/C1 plus 1/C2 plus 1/C3. અને આગળ આપણે કહ્યું હતું કે જો ઘણા બધા કેપેસિટરો શ્રેણીમાં હોય અને દરેકની વેલ્યુ સરખી હોય તેનું સમતુલ્ય કેટલું આવતું હતું C/N, બરાબર. જે કેપેસિટન્સની વેલ્યુ છે અને આપણે એની સંખ્યાથી ડિવાઈડ કરી દઈએ એટલી મળશે વેલ્યુ. ત્યાં શું આવશે 1/9 plus 1/9 plus 1/9 કેટલા આવશે 3/9. તો આવશે 1/3. ક્લિયર? અને CEQ શું આવશે 3 પિકોફેરાડે થશે.
અથવા સૂત્ર જે આપણું હતું કે સી ઇક્યુ બરાબર સી અપોન એન, વેલ્યુ કેટલી દરેકની વેલ્યુ 9 પીકોફેરાડ, સંખ્યા કેટલી છે એની 3, તો કેટલું હશે અહીંયા 3. ક્લિયર? તો બંને તમે મેથડથી શોધી શકો છો આ રીતે. ચલો, તો એક આપણો આન્સર મળી ગયો એનો. બીમાં શું કહે છે કે દરેક પરનો વોલ્ટેજ શોધવાનો છે આપણે. તો પહેલાં શું કામ કરીએ, આપણે ચાર્જ શોધી નાખીએ. કેમ કે જુઓ V1 V2 V3 શોધવો છે, તો C1 C2 C3 આપણને ખબર છે. જો Q મળી જાય તો Q બરાબર CV ઉપરથી આપણે V1 V2 V3 શોધી શકીએ. ક્લિયર? તો ચાર્જ કઈ રીતે મળશે? તો સમતુલ્ય છે કેપેસિટન્સ C ઇક્વિવેલન્ટ અને V આપેલો છે. તો શું કરવાનું કે પરિપથનો કુલ વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ C ઇક્વિવેલન્ટ V થાય. તો Cની વેલ્યુ છે 3 ગુણ્યા 10⁻12 પીકો ફેરાડે છે એટલા માટે, બરાબર. અને અહીંયા વોલ્ટેજ છે 120, તો અહીંયા આવશે 12 તરી 36 અને ગુણ્યા 10⁻11, બરાબર. તો આવશે 3.6 ગુણ્યા 10⁻10 કુલમ. ક્લિયર? આટલો તમને ટોટલ પરિપથનો ચાર્જ મળશે. થશે? ઓકે, ચલો હવે વોલ્ટેજ શોધી નાખીએ. તો કેપેસિટર એક પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એમ V1 કહી દઈએ. તો V1 કોના બરાબર થાય? Q અપોન C1 બરાબર થશે. ક્લિયર? Q તો દરેકમાં સરખો રહેવાનો, 3.6 10⁻−10. C1 કેટલો છે? 900 પીકો ફેરાડે છે. તો શું લખાશે? 9 ગુણ્યા 10⁻10 લખાય. ક્લિયર? તો આ 10 કેન્સલ, આવશે 0.4. સોરી, અહીંયા 9 પીકો ફેરાડ, બરાબર. અહીંયા 10⁻12 આવશે. ઓકે, તો આ શું થશે? 3.6 ભાગ્યા 9 ગુણ્યા 10⁻2 રહેશે. એ 2 ઉપર 360 ભાગ્યા 40 આવશે. અહીંયા 40 વોલ્ટ, બરાબર. ઓકે, કેપેસિટર 2 પરનો સ્થિતિમાનનો તફાવત શોર્ટમાં લખું છું. V2 બરાબર Q અપોન C2, સેમ વેલ્યુ 3.6 10⁻10 ભાગ્યા 9 ગુણ્યા 10⁻12 બરાબર 40 વોલ્ટ. V3 બરાબર પણ 40 વોલ્ટ. ક્લિયર? ઓકે, તો તમે આ એમને પણ સમજી શકો છો. ગણતરી વગર પણ તમે ડાયરેક્ટ ખ્યાલ આવી જાય કે જુઓ Q દરેકમાં સમાન રહેવાનો છે અને C પણ બધામાં સમાન છે. તો V પણ દરેકની કેવું મળશે? એક સમાન મળશે. તો ટોટલ કેટલો થવો જોઈએ? 120. તો 3 સરખા ભાગમાં 120 કેટલા થાય? 40 40 અને 40. ક્લિયર? ઓકે, તો મૌખિક ગણતરી પણ તમે આ રીતે કરી શકો છો. તો 3 પરનો વોલ્ટેજ 40 વોલ્ટ રહેશે. ક્લિયર? અને છેલ્લે તમે જો ક્રોસ ચેક કરો, જોઈ લેવાનું કે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 થવું જોઈએ અને થવાનો 120 વોલ્ટ. બધાનો સરવાળો થઈ જવાનો. ક્લિયર? તો આવા દાખલા જે છે બેઝિક એક્ઝામ્પલ, બરાબર. થિયરી વખતે પણ આપણે આ ગણ્યો હતો. ઓકે, એ પછી નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. સ્વાધ્યાયનો 2.7 શું કહે છે? 2, 3 અને 4 પીકો ફેરાડે કેપેસિટન્સના 3 કેપેસિટરને સમાંતર જોડેલ છે. તો સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું હશે? અને જો આ સંયોજનને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેટલો હશે? ક્લિયર? તો જેમ શ્રેણીની અંદર તમને દરેક કેપેસિટર પરનો વોલ્ટેજ શોધવાનો કે એમ સમાંતરમાં શું કહેશે? દરેકનો વિદ્યુત ભાર. કેમ કે સમાંતર જોડાણમાં 4 દરેકમાં અલગ અલગ હોય છે. ક્લિયર? તો જોવાની અંદર આપણે એક કામ કરીએ. પહેલું કેપેસિટર છે, આ બીજું છે અને આ 3. અને 3 કેપેસિટરને આપણે આ રીતે બેટરીથી કનેક્ટ કરેલા છે. વોલ્ટેજ કેટલો છે આનો? 100 વોલ્ટ છે, બરાબર. C1 કેટલો છે? 2 પીકો ફેરાડે, C2 3 પીકો ફેરાડે અને C3 4 પીકો ફેરાડે. ક્લિયર? 3 વેલ્યુ આપેલી છે. માની કે બેટરીનો ચાર્જ છે Q. ક્લિયર? ચલો, તો આપણે શું કામ કરીએ કે પહેલાં સમતુલ્ય કેપેસિટન્સ શોધી નાખીએ.
જેમ એમાં તમને કહ્યું છે એમ. પછી અલગ અલગ દરેક પરનો ચાર્જ શોધવો છે. તો પહેલાં તમને શું ખબર હોવી જોઈએ કે સપ્લાયમાંથી કેટલો ચાર્જ મળે છે. તો સમતુલ્ય શોધ્યા પછી આપણે ક્યુ વી અને સી ઇક્વિવેલન્ટ ઉપરથી ક્યુ શોધી શકાય, બરાબર. પછી આપણે અલગ અલગ એની પ્રોસેસ કરીશું. ચલો, C1 પરનો ચાર્જ ધારો કે Q1 છે, આનો ચાર્જ Q2 છે અને આનો ચાર્જ Q3 છે. વોલ્ટ તો બંનેમાં ત્રણમાં સમાન રહેવાના, કેમ કે સમાંતર જોડાણ છે. તો વોલ્ટ આનો આવશે વી અને વી. ક્લિયર? તો જુઓ, તમે C1 જાણો છો, વી જાણો છો, તો Q મળી જાય, Q1 મળી જાય, આ રીતે Q2 Q3 મળી જશે. તો ફર્સ્ટ લઈએ આપણે સમતુલ્ય કેપેસિટન્સ, બરાબર. તો સમાંતર જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ શું આવશે? CQ બરાબર 3નો સરવાળો C1 + C2 + C3 2 + 3 + 4 9 પિકોફેરાડે થશે. ક્લિયર? હવે લઈએ બી. અલગ અલગ કેપેસિટર ઉપર ચાર્જ શોધવો છે. તો પહેલાં આપણે લઈ લઈએ કે પરિપથનો કુલ વિદ્યુતભાર Q = C ઇક્વિવેલન્ટ × V લખાય. તો 9 × 10⁻12 આ થઈ ગયું કેપેસિટન્સ, અને V છે આપણો 100 વોલ્ટ, મતલબ 10⁻2 લખાય. તો કેટલો આવશે? 9 × 10⁻10 કુલમ. ક્લિયર? તો આ થઈ ગયો પરિપથનો ટોટલ ચાર્જ, જેટલો સપ્લાયથી મળે છે એટલો ચાર્જ. ક્લિયર? ચલો, હવે આપણે લઈએ કે કેપેસિટર પરના વિદ્યુત ભારો. Q1 કોનો ચાર્જ છે? C1 વાળાનો, કેપેસિટર 1નો, બરાબર. તો Q1 બરાબર C1V કેટલો થાય? તો C1 છે 2 પિકોફેરાડે, મતલબ 10⁻12 ગુણ્યા V કેટલો છે? 100 વોલ્ટ, એટલે 10નો વર્ગ થાય. તો કેટલું મળશે? 2 × 10⁻10 કુલમ થાય. પછી Q2 કેપેસિટર 2 પરનો ચાર્જ C2V. C2 છે 3 × 10⁻12 ગુણ્યા આ છે વોલ્ટેજ, તો 3 × 10⁻10 કુલમ. અને Q3 આ આવશે C3V બરાબર 4 × 10⁻12 ગુણ્યા 10નો વર્ગ, આ આવશે 4 × 10⁻10. ક્લિયર? તો હવે જુઓ, તમે Q1 Q2 અને Q3 સાચો શોધ્યો કેમ કે તે ખબર પડશે. તો આ ત્રણનો સરવાળો જે છે એ ટોટલ ચાર્જ બરાબર થવો જોઈએ, બરાબર. બેટરીથી જેટલો સપ્લાય થાય એટલો હશે આપણો. આવું કોણ કહે છે? વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ કહે છે, બરાબર. તો જુઓ, 3 ને 2 5 ને 4 9, 9 × 10⁻10 થઈ ગયો ચાર્જ, બરાબર. ઓકે, તો આવા ઇઝી દાખલા જે છે કેપેસિટન્સના એ તમને સર્કિટની અંદર પૂછી શકે, રાઈટ. ચલો, પછી લઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ.